નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાપાલિકાની વધુ એક ચૂંટણી આવી છતાં નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ હજુ પણ અધૂરું। જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ 6 વર્ષ પહેલાનો રજૂ કરશે ચિતાર। એક મહિનામાં બિસ્માર રસ્તાઓ રિપેર નહીં થાય તો 16મી ફેબ્રુઆરીએ મતદાનની બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા અક્ષરધામ ટાઉનશીપના રહેવાસીઓ। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો લીધો ઉધડો। નોબલ યુનિવર્સિટીના છાત્રો સાથે બિઝનેસ મેનેજમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ અંગે ચર્ચા કરતા હીરા જગતના માધાતા ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયા। અને સિંહના શિકારની જ્વલ્લે જોવા મળતી ઘટના ઘટી। 15 મીટર લાંબી નદીમાં તરીને સિંહણે બકરીનો કર્યો શિકાર। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર ને પહેલા જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચાર ઉપર। તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોકો પ્રયાગરાજમાં ચાલતા કુંભ મેળામાં સ્નાન કરી શકે ને કુંભ મેળાની મુલાકાત લઈ શકે તે માટે મહત્વની જાહેરાત કરી છે। પટેલ સરકારે કહ્યું છે કે સોમવારથી દરરોજ સવારે અમદાવાદથી પ્રયાગરાજ સુધીની એક વિશેષ વોલ્વો બસ દોડાવવામાં આવશે। એસટી પરિવહન દ્વારા આ સેવા શરૂ કરવામાં આવશે। ગૃહ
નિગમના મંત્રી એવા હર્ષ સંઘવીએ કહ્યું કે સવારે 8 કલાકે રાણીપ બસ સ્ટેશનથી પ્રથમ બસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે અને ત્યારબાદ દરરોજ સવારે 8 કલાકે અમદાવાદથી પ્રયાગરાજ સુધી એસટી વોલ્વો બસ દોડશે અને ગુજરાતની જનતા પ્રયાગરાજ સુધી સલામત રીતે પહોંચી શકે તે દિશામાં કામગીરી હાથ ધરાશે. મુખ્યમંત્રીશ્રીની આ જાહેરાત ગુજરાતના યાત્રિકો કે જેઓ કુંભમાં જવા માંગે છે તેને માટે રાહતરૂપ બનશે. બીજા એક સમાચાર પાટનગરથી સામે આવ્યા છે કે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે વરિષ્ઠ આઈએએસ અધિકારી પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. હાલના ચીફ સેક્રેટરી રાજકુમાર પાંડેની મુદત 31મી જાન્યુઆરીએ પૂર્ણ થાય છે અને એને કારણે આ હોદ્દા ઉપર પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે, જેઓ રાજ્યના મુખ્ય સચિવ તરીકે 1 ફેબ્રુઆરીથી ફરજ બજાવશે. વાત કરીએ હવે સ્થાનિક સમાચારોની. જૂનાગઢ મહાનગરપાલિકાની વધુ એક ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આમ છતાં શહેરની મધ્યમાં નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ હજુ અધૂરું છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ એની લાઇબ્રેરીમાંથી 2018ની સાલનો ડેટા તમારી સમક્ષ લઈ આવે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે 2018ની સાલમાં નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની માગણી મુલત બની હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ સરોવરનું બ્યુટિફિકેશન કરવાની જાહેરાત કરી હતી ને ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આજે 2025ની સાલ આવી ગઈ છે ને ચૂંટણી પણ 16મી ફેબ્રુઆરી છે. આમ છતાં આ સરોવરનું બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થયું નથી. અલબત્ત કામગીરી ઘણી બધી આગળ વધી ગઈ છે ને 80% જેવું કામ પૂર્ણ થઈ ગયું છે. આમ છતાં 2018થી લઈ અને આજે 2025 7 વર્ષના સમયગાળામાં કોર્પોરેશને કોઈ નક્કર કામગીરી નથી કરી, જેને કારણે આ સરોવરનું બ્યુટિફિકેશન આજે પણ અધૂરું છે. આવો સાંભળીએ 2018ની સાલમાં સ્થાનિક લોકોએ જે રોષ વ્યક્ત કર્યો હતો એના અંશો. તળાવ છે એનો કોર્ટનું કોઈને તારીખ તો તારીખ એ જ રીતના આ લોકોએ એની હાલચાલ લઈ લીધી છે. અને આયા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, ઘણા બધા મુખ્યમંત્રી, મિનિસ્ટરો અવારનવાર આવી અને એપ્લિંગ કરી જાય છે. ફરતો રિંગ રોડ કર્યું અને બ્યુટિફિકેશન કરવી, આ કરવી તે કરી. આજ આ તળાવની હાલત આપ જોઈ શકો છો તેવી છે. એટલે અહીંયા કોઈ પણ જાતનું કાંઈ કાર્ય કરવામાં આવેલ છે જ નહીં. અને તારીખ ઉપર તારીખ અને નારિયેળનું ફોડી અને તમામ પદ અધિકારીઓ ચૂંટાયેલા અધિકારીઓ બધા હોય જ જાય છે. બસ જુનાગઢની અંદર જુનાગઢના મધ્યમાં નરસિંહ મહેતા સરોવર આવેલું છે. એને લેવલેટિંગ માટે આનંદીબેન ઠાકર સરદારી કરીને ગયા છું. તે દીની આ જ પરિસ્થિતિની અંદર એ જ હાલતની અંદર તળાવ છે, બધી બાજુ કચરો. નરસિંહ મહેતા સરોવર ખાલી કહેવામાં આવશે બ્યુટિફિકેશનના જે પ્રોજેક્ટની વાત હતી એ ખાલી હવામાં ગોળીબાર જેવી યાદ છે. આના માટે પૈસા નથી. મહાનગરપાલિકાની અંદર હોય મહાનગરપાલિકાને મિટિંગ રૂમ બનાવવું તો 5-5 કરોડ રૂપિયા એમાં વપરાય છે, પણ આ સરોવરની અંદર વપરાતા નથી. આની અંદર પાણી એટલું ગંદુ છે. બીજા નંબરમાં આના હિસાબે જે જાંડેડા રોડ વધી વિસ્તાર આવેલો છે એમાં આ પાણી પૂગે છે કે આને ઊંધું કરવું જોઈએ. એવી કોઈ પણ પ્રકારની આ મહાનગરપાલિકાની અંદર મરતિયાઓ પોતપોતાને અંદર બાંધવામાંથી નહેરા નથી થતા, પૈસા આમાંથી નહેરા નથી થતા. એના હિસાબે આમને માલક પેઢી છે. અહીંથી અવારનવાર મારે ઘણી વખત પસાર થવાનું હોય છે. આપણે જોઈએ છીએ કે જુનાગઢનું રાજકારણ અને કઈ ટાઈપનું રાજકારણ હશે તો કંઈ ખબર નથી, પરંતુ ઘણી વખત બ્યુટિફિકેશનની વાત એટલી બધી તળાવને લઈને બહુ સરસ મજાની કરતા હોય છે. જ્યારે પણ જોઈએ ત્યારે કે ભાઈ આ વસ્તુ થઈ જશે, ઓલી વસ્તુ થઈ જશે, રિંગ રોડ થશે, પરંતુ કોઈ પ્રકારનું આગળની કોઈ કાર્યવાહી થતી જ નથી. અને અંદર જે કે ભાઈ વ્યક્તિ પદ અધિકારી જુનાગઢમાં આવે છે તે પણ કરપ્શનને ભોગ બનેલા હોય છે અને અહીંથી પણ એ જ કન્ડિશનમાં જતા હોય છે. એમ જુઓ છો તમે કે તળાવની હાલત પહેલા પણ હતી એ જ પ્રકારે આજની તારીખે પણ એ સેમ એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં જ છે. છતાં પણ કોઈ સાફ સફાઈ પણ નથી કરવા આવતું. એમ કે વ્યવસ્થિત કચરો છે આટલો બધા પણ એનું કોઈક સાફ સફાઈ કરીએ, એનું નિવારણ કરીએ. અને વાત બધી એટલી બધી નોટી શોભાના ગાંઠિયા જેવી કરે કે જેની કોઈ સીમા નહીં. તો મિત્રો 16મી ફેબ્રુઆરીએ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થવાનું છે. સોમવારે 27મી જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે અને નામાંકન પત્ર ભરવાની શરૂઆત થશે. આમ છતાં ભાજપ કે કોંગ્રેસ બંને પક્ષમાંથી કોઈ સબળ ચહેરા હજુ લગી તો સામે આવ્યા નથી. ભાજપ માટેની વાત છે કે નો રિપીટ થિયરી અપનાવે છે કે કેટલાક
જે અનુભવી લોકોને ટિકિટ આપે છે તેવી અસમંજસ પ્રવર્તી રહી છે. જ્યારે કોંગ્રેસ તો પહેલેથી જ નબળી દેખાય છે, ત્યારે તેની પાસે કોઈ સક્ષમ ઉમેદવાર હોય તેવું પ્રાથમિક તબક્કે નજરે પડતું નથી. અલબત્ત ચૂંટણી ફોર્મ ભરવા માટે જરૂરી શરતોનું પાલન કરવા માટે હાલ મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન અને મહાનગરપાલિકા હાઉસ ટેક્સ કચેરીમાં લોકોની કતાર લાગે છે. કારણ કે ઉમેદવારી પત્ર ભરવા સમયે આ તમામ ડોક્યુમેન્ટ્સ સાથે રજૂ કરવાના હોય છે. ત્યારે ક્રિમિનલ સર્ટિફિકેટ, આવકનો દાખલો હોય કે પછી હાઉસ ટેક્સ ભર્યો છે કે કેમ, આ તમામ બાબતો માટે અત્યારે ઉમેદવારો દોડતા થઈ ગયા છે અને વિવિધ કચેરીમાં જઈને પોતાનું કામ સરળ બને તેવા પ્રયાસો કરે છે. મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે ને શાસન ગમે તે પક્ષનું આવશે, જૂનાગઢના તૂટેલા રસ્તાઓ એની સામે વિકરાળ સમસ્યા લઈને ઊભા રહેશે. આ બાબત વાસ્તવિક છે, કારણ કે હજુ પણ ભૂગર્ભ ગટરના કામ પૂરા થયા નથી ને તૂટેલા રસ્તાઓના કામ અધૂરા છે. આજે જૂનાગઢમાં વોર્ડ નંબર 5માં આવેલ અક્ષર ટાઉનશીપના રહેતા લોકોએ 16મી ફેબ્રુઆરીએ મતદાનની બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ વિસ્તારમાં 1 મહિનાથી રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે. ભૂગર્ભ ગટરના હોલ એમનેમ છે, રસ્તા બનતા નથી, જેને કારણે સ્થાનિક રહેવાસીઓએ આજે આ વિસ્તારના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશ ધુલેશિયાનો ઉધડો લીધો હતો અને આકરા તેવર બતાવીને મહિલાઓએ રણચંડી સ્વરૂપ ધારણ કર્યું હતું. રાકેશ ધુલેશિયાએ આશ્વાસન આપ્યું છે કે કોન્ટ્રાક્ટર સાથે મીટિંગ થઈ ગઈ છે અને કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, પરંતુ અક્ષર ટાઉનશીપના લોકોએ કહ્યું છે કે જો 10મી ફેબ્રુઆરી સુધીમાં રસ્તાઓ નવા નહીં બને તો 16મી ફેબ્રુઆરીએ અમે તમામ લોકો મતદાનથી અળગા રહેશું. અને આવી સમસ્યા જૂનાગઢના અલગ અલગ વોર્ડમાં સામે આવી રહી છે, જેને કારણે તંત્ર પણ દોડતું થશે. મારું નામ ભીખાલાલ સાપરિયા, અક્ષર ટાઉનશીપમાં રહું છું, બી વિંગમાં. હવે સમસ્યા આ વિસ્તારની મોટી એ છે કે આ રોડને આજે 1 મહિના ઉપરથી સમય થયો. પહેલા ગટર કરી, પછી આ ખોદીને વયા ગયા, આજ દિવસ સુધી કોઈ સામું નથી જોયું. 2 દિવસ પહેલા સુધી તો ચાલી પણ શકાય એવી પરિસ્થિતિ નહોતી. 2 દિવસ પહેલા જે પથરાના ઢગલા પડ્યા હતા એ તો ઉપાડ્યા, બરાબર. પછી જે ગટર જે કરી છે ને એની અંદર જે કનેક્શન આપ્યા ને એ કનેક્શનમાં ઓલા પાઇપ ફિટ કરવા માટે જે તોડી છે ને કુંડીઓ, એનો સ્ક્રેપ બધો અંદર જ પડ્યો છે. એટલે જે પાઇપમાં આડો આવી ગયો એટલે આ કુંડીઓ બધી છલકાઈ છે, બરાબર. એટલે એ સ્ક્રેપ પણ સાફ કરવા નથી આવ્યા લોકો. એના કારણે ચાલીને જવામાં પણ એટલી બધી મુશ્કેલી પડે છે કે વાત જવા દો તમે. પછી બાળકોના સ્કૂલે જવાના ટાઈમિંગ વિખાઈ ગયા બધાય, આમાં કોઈ વાહન નથી જતું. એવડી બધી પારાવાર મુશ્કેલી પડે છે કે વાત જવા દો. આમાંથી જો સમયસર હવે છુટકારો મળે તો બધા એવું ઈચ્છે છે. મારું નામ અલ્પેશ કુમાર કૈલા છે. ઘણા સમયથી અહીંના રહીશો ખૂબ જ પારાવાર મુશ્કેલીઓ ભોગવે છે. એનું કારણ છે મંથર ગતિએ, ગોકળગાય ગતિએ ચાલતું આ ગટરનું અને રોડ બનાવવાનું કામકાજ. અહીંના તમામ રહીશો સમયસર હાઉસ ટેક્સ ભરે છે, GST નો ટેક્સ આપે છે, ઇન્કમ ટેક્સ આપે છે. નાગરિક તરીકેની તમામ ફરજો નાગરિકો અદા કરે છે. તો સરકારશ્રીની, મહાનગરપાલિકાની, કમિશનરશ્રીની ફરજ બને છે કે આપણે પોતે પણ બરાબર કામનું દેખરેખ રાખી આયોજનપૂર્વક સમયસર કામ પૂરું થાય. બધા લોકોને ખબર જ છે, નેતાઓને પણ ખબર છે, અહીંના ધારાસભ્યશ્રીને પણ ખબર છે, કમિશનર સાહેબશ્રીને પણ ખબર છે કે ભાઈ કામ ક્યાં શરૂ થયું છે, ક્યાં પહોંચ્યું છે, તો વહેલીમાં વહેલી તકે પૂરું કરાવડાવે. અન્ય સમસ્યાઓ વિશે અન્ય નાગરિકોએ માહિતગાર કર્યા છે. તો મારી એટલી વિનંતી છે કે આગામી 16 ફેબ્રુઆરીએ જે મતદાન છે, ચૂંટણી છે મહાનગરપાલિકાની, એની પહેલા રોડ સમયસર પૂરો થઈ જાય. જો નહીં થાય તો અહીંના રહીશોને એવી મુશ્કેલીઓ ઊભી થશે કે ન ધારે પણ કદાચ ચૂંટણીનો બહિષ્કાર પણ કરવો પડે. મારું નામ એકતાબેન ભૂત છે. હું અહીં વિનાયક રેસિડેન્સીમાં રહું છું. છેલ્લા મહિના દિવસથી આ રોડ એટલો ખરાબ છે, એટલી પરિસ્થિતિ બધાની ખરાબ છે કે ચાલવામાં પણ બહુ તકલીફ પડે છે. બાળકોને સ્કૂલે મૂકવા જવામાં પણ એટલી તકલીફ બધાને પડે છે. અને કાંઈ પણ ઇમરજન્સી એવી આવે તો શું કરવાનું? અમારી જ વિંગમાં એક પેશન્ટ એવા છે કે એને રાજકોટથી ડોક્ટરને અહીંયા ઘરે બોલાવવા પડ્યા, એવી પરિસ્થિતિ છે. અને પેલું ગટરનું કામ પણ એટલી ઉભરાય છે ગટર, અને બહુ ગંદકી વાળો, મચ્છર, એટલું ખરાબ પરિસ્થિતિ છે કે અમે રહી પણ નથી શકતા અહીંયા એવી. ને બસ બીજું તો કાંઈ છે નહીં, પણ આ બધું રોડનું કામ જલ્દી પૂરું થાય એના માટે કંઈક તંત્રને વિનંતી છે કે આ કામ
જલ્દીથી પૂરું કરો અને અમારા સમસ્યાનું હલ કાઢો કંઈ એમ. આભાર. એટલે આપણે સમસદ્દાવાળાને જે આ કામ છે વિનાયક વાળું અને અક્ષર ટાઉનશીપ વાળું એને આપણે જે કંઈ સમસદ્દાવાળાને કોન્ટ્રાક્ટર ગોવિંદભાઈને કહેવાઈ ગયું છે. કાલે રામાણી અને ઝાલા બાપુ બેને બોલાવી સવારમાં આ ગટરના ઢાંકણા બધા જે કંઈ સફાઈ કરવાની છે થઈ જશે. 5 દિવસમાં આપણે લોકોને કીધું છે કે 5 દિવસમાં તમારો રોડ ચાલુ થઈ જશે કામ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી રવિવારે દેશના 76મા પ્રજાસત્તાક પર્વની સર્વત્ર ઉજવણી થનાર છે. ગુજરાતમાં અમુક નગરપાલિકાને જૂનાગઢ કોર્પોરેશનમાં ચૂંટણી જાહેર થઈ ગઈ હોવાને કારણે આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયા ધ્વજવંદન કરશે.
યાદી પ્રમાણે આગામી 26મી જાન્યુઆરીને રવિવારે સવારે 9 કલાકે મેંદરડા ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાશે, જ્યાં નાજાપુર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરના મેદાનમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયા ત્રિરંગાને સલામી આપીને ધ્વજવંદન કરશે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ રાજકીય આગેવાનોની ગેરહાજરીમાં ઠેક ઠેકાણે ધ્વજવંદનના ઉપક્રમો યોજાશે. દરમિયાન આવતીકાલે 25મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થશે. જૂનાગઢ માટે આ દિવસ એટલા માટે મહત્વનો છે કે આગામી 16મી ફેબ્રુઆરીએ થનાર મતદાનમાં અનેક યુવા મતદારો ઉમેરાયા છે. કેટલાક મતદારો શતાયુ વટાવી ચૂકેલા છે. આ તમામ મતદારો લોકશાહીનું પર્વ દર 5 વર્ષે ખૂબ જ ઉત્સાહથી લોકોએ ઉજવવું જોઈએ તેવો સંદેશ આપશે. રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત સરકારશ્રી અને વહીવટી તંત્ર પણ મતદાન અંગે લોકો વધુને વધુ જાગૃત થાય તેવા પ્રયાસો કરતું આવ્યું છે. ત્યારે આવતીકાલે વધુ એક રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થશે. આ ઉજવણી ત્યારે જ સફળ થઈ ગણાશે કે જ્યારે 16મી ફેબ્રુઆરીએ જૂનાગઢ કોર્પોરેશનમાં બમ્પર મતદાન થઈને મતદારો લોકશાહીના આ પર્વમાં સહભાગી બને. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટી ખાતે આજે ગુજરાતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નોબલ કોલેજના છાત્રો સાથે મેનેજમેન્ટ, બિઝનેસ અને સ્કિલ ડેવલપમેન્ટ અંગે ચર્ચા કરી હતી. ડાયમંડ જગતમાં કિંગ તરીકે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયા આ ઉંમરે પણ પોતાના બિઝનેસની સાથે સાથે શિક્ષણ જગતમાં પણ લોકોને પથદર્શક તરીકે કામ કરે છે તેવો સૂર વ્યક્ત કરતા નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશભાઈ દુલેશિયાએ ગોવિંદભાઈ ધોળકિયાનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ નોબલના ઓડિટોરિયમમાં ગોવિંદભાઈ ધોળકિયા સાથે વિદ્યાર્થીઓએ એક ટોક શો એટલે કે પરિસંવાદ યોજ્યો હતો, જેમાં ખાસ કરીને ગોવિંદભાઈ ધોળકિયાએ બિઝનેસ મેનેજમેન્ટ શું છે, MBA નો કોર્સ શું છે, અત્યારના હીરા જગતની પરિસ્થિતિ શું છે, તેમજ વિદ્યાર્થીઓએ કેવી રીતે આત્મનિર્ભર અને આત્મવિશ્વાસ કેળવીને સ્કિલ ડેવલપ કરવી જોઈએ તે અંગે વિદ્યાર્થીઓને પોતાની આગવી શૈલીમાં પ્રભાવિત કર્યા હતા. આ ટોક શો સાંભળવા માટે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શાળા કોલેજના પ્રાધ્યાપકો, નોબલ યુનિવર્સિટી મેનેજમેન્ટ ઉપસ્થિત રહ્યું હતું. નિલેશભાઈ દુલેશિયા, પીપી ત્રિવેદી, પાર્થ કોટેચા, કેડી પંડ્યા વગેરે મેનેજમેન્ટે ગોવિંદભાઈ ધોળકિયાનું સ્વાગત કર્યું હતું અને તેને એક મોમેન્ટો પણ અર્પણ કર્યો હતો. આજે નોબલ યુનિવર્સિટીને ખૂબ સારો લાવો વિદ્યાર્થીઓને મળ્યો છે. એના માટે અમે આભારી છીએ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા કે જેઓને આપણે સૌ ઓળખીએ છીએ ડાયમંડ કિંગ તરીકે શૂન્યમાંથી સર્જન કરી અને ખૂબ મોટું સામ્રાજ્ય જેમણે ઊભું કર્યું છે. લોકોનો પ્રેમ જેમણે મેળવ્યો છે, નીતિમત્તા અને કર્મથી કરેલા કાર્યોથી સફળતા મેળવી છે અને વિદ્યાર્થીઓને એના ઉપરથી પ્રેરણા મળે એ માટે થઈને આજે એક વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીનો કાર્યક્રમ શ્રી ગોવિંદ કાકા ધોળકિયા એ કર્યો અને જેનાથી ખૂબ સારું જ્ઞાનનો વિદ્યાર્થીઓમાં વધારો થયો. એક ડિબેટ થઈ, એક ચર્ચા થઈ, એક ગોષ્ઠી થઈ અને ગોષ્ઠીથી વિદ્યાર્થીઓને ખૂબ જાણવા શીખવા મળ્યું અને જીવનમાં કેમ સફળ થવું એના પાઠ ભણાવવામાં આવ્યા. ખૂબ મજા આવી. ખૂબ આભાર ગોવિંદ કાકાનો અને એમની સાથે સુરતથી પધારેલા સૌ ઉદ્યોગપતિશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. નોબલ યુનિવર્સિટી વતી હું સૌનો હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. નમસ્તે મિત્રો. તો આજે અમે ભાગ્યશાળી છીએ કે સુરતથી અહીંયા જુનાગઢ સુધી નોબલ યુનિવર્સિટીમાં અમને આવવાનો લાભ મળ્યો. મેનેજમેન્ટનો જે પ્રેમ પ્યાર મળ્યો અને સાથે સાથે વહાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ બહેનો એકદમ એક્ટિવ, એગ્રેસિવ અને એનો જોશ જોઈને ખૂબ આનંદ થયો. આપણું ભારતનું ભાવિ એટલે શું? યુવાનો, યુવતીઓ. એ ભારતનું ભાવિ અહીંયા ઘડાઈ રહ્યું છે એ જોઈને ખૂબ આનંદ થયો. એકચ્યુઅલી અહીંયા પ્રોગ્રામ તો હતો કે વહાલા વિદ્યાર્થી મિત્રો સાથે વાર્તાલાપ કરવાનો ખૂબ જ આનંદ થયો. હું ધારતો તો એના કરતાં વિદ્યાર્થીઓ ખૂબ જ નોલેજેબલ અને એગ્રેસિવ ને એક્ટિવ છે અને ફ્યુચર એનું બહુ બ્રાઇટ દેખાય છે. એ બદલ નોબલ યુનિવર્સિટીને અને જૂનાગઢના સૌ યા નાગરિકોને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. હવે
આ જે વાત કરી કે ગોવિંદ કાકા તમારી થોડી ઓળખાણ આપી દો, તો આમ તો બધાને ગુજરાતમાં તો ગોવિંદ કાકા કોણ છે એ ખબર જ હોય કે ભાઈ ખેડૂતના દીકરા, અને 60 વર્ષ પહેલા હીરા ગણવા સુરત ગયા અને એમાં સીધું પડ્યું, એટલે ભગવાનની દયાથી આજે બહુ મોટી કંપની બની ગઈ અને ડાયમંડ દુનિયામાં નંબર 1, 2 નંબરની કંપની બની, અને એની સાથે જીવન જીવવાની જે જડીબુટ્ટી છે એ પણ મળી, એ બધાને ખબર છે. અને કદાચ કોઈને કાંઈ ગોવિંદ કાકા માટે જાણવું હોય તો યુટ્યુબમાં ગોવિંદ ધોળકિયા નાખશો એટલે આવશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. શહેરની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય, તેઓ માત્ર વર્ગખંડ પૂરતા સીમિત ન રહે, પરંતુ ક્લાસની દિવાલો ઓગાળીને બહાર આવીને પોતાની સુષુપ્ત શક્તિ ઉજાગર કરે તેવા પ્રયાસો સાથે TL વાળા કન્યા વિદ્યાલય ખાતે એક અલગથી કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢમાં સાયન્સ મ્યુઝિયમના માધ્યમથી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુવા પેઢી સાથે સમન્વય સાધતા ભાવેશભાઈ જાદવ આ પરિસંવાદમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને TL વાળા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને ક્લાસરૂમમાંથી બહાર આવીને શિક્ષણ સિવાય પણ એક અલગથી જગત છે જેનો અનુભવ લેવા માટે ભાવેશ જાદવે પોતાની આગવી શૈલીમાં સમજણ આપી હતી. નિવૃત્ત શિક્ષક અને વાંચન પ્રેમી એવા પ્રોફેસર LV જોશીએ કહ્યું કે આ પ્રકારના સેમિનારને કાર્યશાળા દરેક શાળાઓમાં યોજાતા હોય છે. ભાવેશભાઈ જાદવ જે રીતે શાળામાં જઈ અને વર્ગખંડમાં રહેલ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓને ટેકનોલોજી હોય, વિજ્ઞાન હોય કે શિક્ષણ સિવાય ઇતર પ્રવૃત્તિમાં રસ લેવા માટે જે કંઈ સંનિષ્ઠ પ્રયાસો કરે છે, આવા પ્રયાસો સાથે મળીને કરવા જોઈએ તો જ જૂનાગઢના શિક્ષણ જગતમાં એક નવી કેડી કંડારાઈ શકાશે. TL વાળા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ સહિત સ્ટાફે આ સેમિનારમાં ભાગ લીધો હતો, ત્યારે લાભાર્થી વિદ્યાર્થીનીએ આ કાર્યક્રમ અંગે પોતાનો પ્રતિભાવ રજૂ પણ કર્યો હતો. નમસ્કાર. TL વાળા કન્યા વિદ્યાલયમાં આજે 2 માસનો સ્કિલ ડેવલપમેન્ટનો એક જે કાર્યશાળા હતી તે આજે સમાપન, અને આજે આ સમાપન સમારોહમાં મારે ઉપસ્થિત થવાનું થયું ત્યારે એમના પ્રતિભાવ રૂપે જ્યારે મેં કેટલાક વિદ્યાર્થીઓને સાંભળ્યા અને સાથે સાથે સંચાલન કરનાર સ્વયં બહેનો જ હતા એમને સાંભળ્યા, ત્યારે હું એટલું ચોક્કસ કહી શકું છું કે આ કાર્યશાળાના જે સંયોજક છે એ ભાવેશભાઈ જાદવ, એમણે પોતાનું જે ઘણા વર્ષો સુધીનો જે અનુભવ છે, અનુભવનો નિચોડ લાવીને એમણે આ વિદ્યાર્થીઓમાં રહેલું છે. વિદ્યાર્થીઓમાં ટાઈમ મેનેજમેન્ટ જેવા જે ગુણો વિકસવા જોઈએ તે, કારણ કે માત્ર વર્ગખંડમાં જ અભ્યાસ કરે આજનો વિદ્યાર્થી એ પૂરતું નથી, પરંતુ એવા વિદ્યાર્થીઓને દુનિયાની બહાર લઈ જવા જોઈએ, વર્ગખંડની દિવાલોને ઓગાડીને બહાર લઈ જવા જોઈએ, તો જ એનો સર્વાંગી વિકાસ થાય. એટલે પર્સનાલિટી ડેવલપમેન્ટ, વ્યક્તિત્વ એનો વિકાસ થાય એ આજના સમયમાં ખૂબ જરૂરી છે. કારણ કે વિદ્યાર્થી માત્ર પુસ્તકીય જ્ઞાન પ્રાપ્ત ન કરતા વ્યવહારિક જ્ઞાન પણ પ્રાપ્ત કરે. એ 2 મહિનાના કેટલાક શનિ રવિના દિવસોમાં ભાવેશભાઈએ નિઃશુલ્ક પોતાની રીતે સમય ફાળવીને આ વિદ્યાર્થીનું સાચા અર્થમાં ઘડતર કર્યું છે. એ માટે ભાવેશભાઈ તો અભિનંદનને પાત્ર છે જ, પણ TL વાળા જે કન્યા વિદ્યાલય છે એમના આચાર્યશ્રી, એમના શિક્ષકો પણ એટલા જ સહભાગી થયા છે, એ પણ અભિનંદનને પાત્ર છે. આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ સારું સમાજમાં કામ કરશે એવો મને વિશ્વાસ છે. અમારી શાળામાં એક 8 કલાકનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેમાં અમારા માર્ગદર્શક શ્રી હેમલ સરે અમને એક સર સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવેલા હતા, જેમનું નામ છે ભાવેશ સર. ભાવેશ સરે અમને અમારો 8 કલાકનો કાર્યક્રમ હતો, જેમાં તેઓએ અમને ઘણું બધું શીખવાડ્યું. પોતાની સ્કિલ કેવી રીતે ડેવલપ કરવી, આ વર્તમાન સમયમાં ટેકનોલોજી પ્રમાણે કેવી રીતના ચાલવું, ક્યાં મગજનો ઉપયોગ કરવો, ક્યાં દલનો ઉપયોગ કરવો, વગેરે વગેરે જેવી માહિતી આપી. આ કાર્યક્રમ દરમિયાન અમારી સ્કૂલની ઘણી બધી વિદ્યાર્થીની બહેનોને ઘણો લાભ થયેલો છે, જેમાં અમારી ઘણી બધી સ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ બહાર ખેલ મહાકુંભ કક્ષાએ જઈને નંબરો પણ હાસિલ કર્યા છે, અને તેમનું પરિણામ પણ આવેલું છે, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પણ અમારી સ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ હાસિલ કરેલા છે. આ કાર્યક્રમ દરમિયાન અમને ખૂબ જ શીખવા મળ્યું, અને ખાસ કરીને જાહેરમાં કેવી રીતના બોલવું, ત્યારબાદ અમારે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતના કરવું, સેલ્ફ મેનેજમેન્ટ કેવી રીતના કરવું, વગેરે જેવી માહિતી આ કાર્યક્રમ દરમિયાન અમને મળી. આ કાર્યક્રમ દરમિયાન અમને ખૂબ જ સારો અનુભવ થયો,
અને આ કાર્યક્રમ દરમિયાન અમને ઘણું બધું એવું શીખવા મળ્યું જે અમે અત્યાર સુધી જાણેલું નથી, પરંતુ અત્યારે એવી બાબતો જાણવા મળેલી છે જેનાથી અમે ઇન્ટ્રોડ્યુસ છે જ નહીં. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી મકાન બનાવવાની લાલચ આપીને 2,43,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર બિલ્ડર મનીષ કારિયા, તેના સાગરીત સંજય અને એક મહિલા આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ તેને રિમાન્ડ માટે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે રાજસ્થાનના કોટામાંથી મનીષ કારિયા, તેનો સાગરીત સંજય અને જૂનાગઢમાં એમના બિલ્ડરની ઉપર જ રહેતી એક રાજસ્થાનની મહિલા કે જેને સમગ્ર ષડયંત્રમાં સાથ સહકાર આપ્યો છે, આ 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને આજે રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં લઈ જવાની ગતિવિધિ હાથ ધરાઈ હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે અનેક લોકોને છેતરીને મનીષ કારિયા અને તેના સાગરીતોએ 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ત્યારે રિમાન્ડ દરમિયાન વધુ પણ કેટલાક સ્ફોટક બાબતો બહાર આવે તેવી સંભાવના છે. એકાદ મહિના પહેલા જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મનીષ કારિયા કરીને જે બિલ્ડર છે તેને તેના પાર્ટનર સંજય ભંડારી સાથે મળી અને 24 લોકો, ફરિયાદી સિવાય અન્ય 23ને મળી અને પોતે છે એમને મકાન કે ફ્લેટ આપશે તેવી લાલચ આપી તેના બદલામાં ચેક આપેલો
અને કુલ મળીને 2,43,00,000 રૂપિયાની છેતરપિંડી કરેલી, જે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો. આ આરોપીઓ છે નાસ્તા ફરતા હોય અને પોતે ટેકનોલોજીથી જાણકાર હોય, જેથી કરીને પોતાના મોબાઈલ ફોન છે તેમને સેકન્ડમાં વેચી દીધેલા અને તપાસ કરતા કોઈ અન્ય વ્યક્તિ પાસેથી આ મોબાઈલને મળી આવેલા. તો આ બાબતે બી ડિવિઝન પીઆઈ જાતે દક્ષિણ ભારતમાં 1 વીક માટે તપાસમાં ગયેલા. ત્યારબાદ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી એક પીએસઆઈની ટીમ રાજસ્થાન તપાસમાં ગયેલી. પ્લાસમાં ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ રાજસ્થાનના કોટાથી મનીષ કારિયા, સંજય ભંડારી આ બંને આરોપીને છે ત્યાંથી લઈ આવેલી. અને આ સાથે સાથે આ મનીષ કારિયાનું જે શેર બજાર એટલે કે ટ્રેડિંગનું જે કામ સંભાળતી કેક્ષા ખાન કરીને એક મહિલા છે, તે મૂળ કોટા રાજસ્થાનની વતની હોય, તેને પણ સાથે લાવેલા અને ગુનાહિત કાવતરામાં તેનો પણ રોલ જણાઈ આવતા આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેયની જે ગઈકાલે ધરપકડ થયેલી તેને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન 4ના રિમાન્ડ આપવામાં આવેલા છે. જેમાં મનીષ કારિયાએ સંજય ભંડારી સાથે મળી અને આ જેટલા પણ ભોગ બનનાર છે તેમના રૂપિયાઓ પોતે મકાન કે ફ્લેટ લઈ દે છે તેવું જણાઈ અને આ રકમ છે એ મોટાભાગની રકમ છે તેને ફ્યુચર ઓફ ઓપ્શન FOPમાં રોકી અને એમાં ગુમાવી દીધેલી છે. આમ છતાં પણ બી ડિવિઝન પોલીસ દ્વારા તેના રિમાન્ડ દરમિયાન છે આખરી રીતે પૂછપરછ થઈ અને મુદ્દામાલ અમને કઈ રીતે રિકવર થાય તેના માટેના પ્રયત્ન શરૂ છે. ગીર અને આસપાસના વિસ્તારમાં સિંહ શિકાર કરતા હોય તેવા તો અનેક વિડીયો વાયરલ થયા છે, પરંતુ તાજેતરમાં વિસાવદર નજીકનો એક એવો વિડીયો વાયરલ થયો કે જે જંગલ રાજમાં અને વન્ય સૃષ્ટિમાં જવલ્લે જ જોવા મળે છે. એક સિંહણ 15 મીટર ઊંડી નદીમાં ખાબકે છે, છલાંગ લગાવે છે અને તરતી સામે કિનારે જઈ અને એક બકરીનો શિકાર કરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સિંહ પાણીમાં તરી ન શકે, પરંતુ આ સિંહણે આ બાબતને ખોટી ઠેરવી છે અને જે ઝડપથી જંગલમાં સિંહ કે સિંહણ દોડતા હોય છે એવી ઝડપથી સિંહણ પાણીમાં તરતી જોવા મળે છે અને બકરાને મોઢામાં લઈ અને તેનો શિકાર કરે છે. કોઈએ આ અદ્ભુત દ્રશ્ય કેમેરામાં મોબાઈલમાં કેદ કર્યું છે અને આ વિડીયો વાયરલ થયો છે. ત્યારે વન વિભાગના અધિકારીને કર્મચારીઓ પણ અચંબિત થયા છે કે સિંહણ આટલી લાંબી નદી તરી શકે છે તેવું ભાગ્યે જોવા મળે છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાપાલિકાની વધુ એક ચૂંટણી આવી છતાં નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ હજુ પણ અધૂરું. GTPL જુનાગઢ ન્યૂઝ 6 વર્ષ પહેલાનો રજૂ કરશે ચિતાર. 1 મહિનામાં બિસ્માર રસ્તાઓ રિપેર નહીં થાય તો 16મી ફેબ્રુઆરીએ મતદાનની બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા અક્ષરધામ ટાઉનશીપના રહેવાસીઓ. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો લીધો ઉધડો. નોબલ યુનિવર્સિટીના છાત્રો સાથે બિઝનેસ મેનેજમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ અંગે ચર્ચા કરતા હીરા જગતના માધાતા ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયા. અને સિંહના શિકારની જવલ્લે જોવા મળતી ઘટના ઘટી. 15 મીટર લાંબી નદીમાં તરીને સિંહણે બકરીનો કર્યો શિકાર. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.